અંકલેશ્વર જ્યોતિ ટોકીઝ નજીક મુખ્ય માર્ગ ઉપર પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા નગરપાલિકા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા છે। અંકલેશ્વરના રાજમાર્ગ પર લાંબા સમયથી ચાલતી ટ્રાફિક જામ અને ખરાબ માર્ગની સમસ્યા હલ કરવા અંકલેશ્વર નગરપાલિકાએ પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરી છે। નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। શહેરના સૈલારવાડથી તલાવિયાવાડ સુધીના મુખ્ય માર્ગ પર મજબૂત પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે। માર્ગની બિસ્માર હાલત અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે। આ માર્ગ પર 80 ટન સુધીનો ભાર સહન કરી શકે તેવા ઉચ્ચ ગુણવત્તાવાળા પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે રોડનું લેવલ અંદાજે 12 ઇંચ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટળી શકે છે અને માર્ગ વધુ ટકાઉ બને। તે માટે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે નાગરિકો તથા વાહન ચાલકોને કામગીરી દરમિયાન સહયોગ આપવાની અપીલ કરી છે। હાલ એક તરફનો માર્ગ આગામી 3 દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે બાકીના અંદાજે 200 મીટરના માર્ગનું કામ પૂરું થવામાં 10 થી 15 દિવસનો સમય લાગશે। નમસ્કાર। અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ જ્યાં સૈલારવાડથી તલાવિયાવાડ સુધીનો જે ભાગ હતો એ ઘણો નીચો હતો અને ત્યાં પાણી કાયમ માટે આપણે ભરાતું હતું। એના માટે આપણે આ જગ્યા ઉપર પેવર બ્લોકની આઇટમ લીધી હતી અને એ પેવર બ્લોકની આઇટમ આજરોજ પેવર બેસાડવાનું અમે શરૂ કરી દીધું છે અને આવનારા 2 થી 3 દિવસની અંદર આ કામ એક સાઈડનો ભાગ પૂર્ણ થવાનો છે। માટે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આ કામમાં ટ્રાફિક બાબતે અમને સહકાર આપો, એવી હું આપ સૌ પાસે આશા અપેક્ષા રાખું છું।